તો કેમ છો બધા તમે? આઈ હોપ તમે બધા સારા જ હશો અને આપણે એકદમ સારા જ છીએ, એવું કોઈ હે નહીં. ને આપણે થોડુંક આજ તો મધ ઉતાર્યું હતું, વાળ સાફ કરી હતી એટલે બધું ભમરીનું આવે મધ તમને બતાવું ભરો. એમ તો જો કે આવી રીતના કોઈનું ઘર તોડાય નહીં, પણ એ બધું ચાલે, કોઈ બધી ફોર્માલિટી બધી આ તમે જોઈ શકો હો. અને હવે થોડુંક ખાવાનું તો છે જ. વાળ સાફ કરીને આવી ગયા છે ને આજ રોડથી ચાલીને જઈશું એટલે તમને આખી વાળનો લુક બતાવશું. 5 દિવસ થઈ ગયા નેટ સાફ કરીએ, ડૂચા નીકળી ગયા અમારા તો. ને બીજું તો કોઈ હે નહીં. હવે લગ્નગાળો આવે છે એટલે થોડુંક ટાઈમસર દુકાને જવું પડે, કેમ કે હવે ઘણી બધી ગાડીઓ બીજી સર્વિસોમાં બીજે હવે આવવા લાગી છે. ને થોડુંક બજારમાં જવું છે તો હળો તાણે આજ તો આપણે દૂધ ભરવા નહીં ગયા યાર. હળો આપણે તમને જે વાળ કહેતા હતા એ તમે જોઈ શકો છો. આ બધું બાળી નાખ્યું હોય ને આ બધું મસ્ત સફાઈ કરી નાખીએ. આપણે હવે નીકળી પડ્યા છે દુકાને. આથી આપણું બાઇક ને આપણે બી રેડી થઈને દુકાને. બજારમાં થોડુંક જવું છે, પહેલાં બજારમાં જઈને થોડુંક કામ પતાવીને પછી જઈશું દુકાને. તો હળો તો આપણે પહોંચી ગયા દુકાને. બધું પડ્યું છે રમણ ભમણ. હા, હેલ્મેટ ખોલવું છે, પણ હવે વાત કરું કે હેલ્મેટ ખોલવું એ રીતેનું બધું છે. આપણે પહોંચી તો ગયા ઊંચા નીકળી જાય એવું કામ કાઢ્યા બધું. ઓહો, સવારના 9 વાગ્યા છે ને ગરમી તો પડવા લાગી છે, તોડી નાખે એવી. લગ્ન ગાળામાં શું થશે આપણું નહીં, લગ્નવાળાનું. આપણે તો ખાલી ખાઈને રિટર્ન. ફટાફટ સફાઈ કરીએ, દીવા કરીએ ને બીજું એક ગાડીનું કામ છે, કાલનું બાકી હતું શૂટનું કામ, એ પતાવી દઈએ. પરેશભાઈ કેવું છે મૂડ? સવારમાં મૂડ બધાનું જ સારું હોય. જો ટ્રાફિક ના મળ્યું હોય, કોઈ એવો માણસ ના મળી ગયો વચ્ચે, તો એટલે બધું મૂડ સારું છે. સવારથી મસ્ત ફટાફટ સફાઈ કરીને તમને પાછા મળીશું આપણે લોબ ઉપર કોમ હે નહીં. આ કર્યો પંખો ચાલુ, વાગ્યા હે 3. આવે હે કંટાળો, ગાડીઓય નથી, મજોય નથી. હળો પહોંચે મળશે. અમારી ભૂરી, તમને ભૂરી બતાવીએ. ભૂરી જો જોઈ શકો તમે. ભૂરીને ઉનાળામાં ગરમી વધારે લાગે છે. આ એક નવા પ્રકારની બ્રીડ છે, તમને ખબર હોય તો. ભૂરીને ગરમી લાગે છે વન સાઈડ. બે જા ને એક બધાથી ડેન્જર અમારે છે ટોગડી છે. જો તમને બતાવું, આ રહી આ ટોગડી છે. ગભરાય બી છે ને મારે બી છે. આપણને આનાથી દૂર રહેવામાં ફાયદો છે. બીજી એક છે ટોગડી, એ ગણો કે 7-8 મહિના પ્રેગ્નેન્ટ છે, વિયાવા થઈ છે. મારતી નથી, એકદમ સારી. હવે અમારે દૂધ બી વધશે હમણાં તો. હાલની તારીખમાં તો જો કે 20 લીટર જ ભરાવીએ છે, પણ આ 3-4 ગાય છે એ બધી વિયા છે એટલે સીધું 40-45 લીટર ટકનું ભરાવશું. એટલે 80-90 લીટર ભરાવશું અમે. આ બી ધંધો જો કે કરાય એવો છે, કેમ કે ગાયો ભેંસોમાં એ સારું મળે છે, પણ મજૂરી તોડી નાખે. જો તમારાથી મજૂરી થતી હોય તો આ ધંધો કરાય. ને બીજો જે શાકભાજીનો ધંધો છે એ તો વન સાઈડ કરાય. ને આપણે નવો અનુભવ લેવા માટે કર્યો છે. ને આ મારી બધાથી ફેવરેટ ટોગડી છે, જોઈ શકો તમે. બચ્ચું નહીં, હવે લગ્નગાળો આવે છે ત્યારે તમને બધું નવું બતાવશું, પણ હમણાં તો એટલું બધું કંઈ છે નહીં. ને માર્કેટનો હાલ પાછો જોવા ગયા હતા તો ધોનેરામ તો બધું ઠંડુ પડ્યું છે. 2-4 જણાને પૂછ્યું ખરી, કપડાવાળા કે પછી કોઈ બીજા મોટા વેપારીઓ, બધાને થોડુંક માર્કેટ હમણાં ડાઉન જ છે. એટલે ખોટી આપણે વધારે હાય કરતા નથી. ને આપણી શાકભાજી તો બધું મસ્ત એકદમ જોઈ શકો તમે.
કમ્પ્લીટ જ શાકભાજી તો. ને મને તો એટલો ખબર પડે છે કે જો જાતે મહેનત કરશું ને તો બધું થવાનું છે. ને નવું નવું કોઈક વિચારતું રહેવું પડે. આપણા પાસે ઓપ્શન તો ઘણાય હોય પણ એ ટાઈમે આપણા મગજમાં નથી આવતું કે મગજ બહાર જતું રહે. એટલે વિચારતું રહેવું કે શું નવું હજી કરી શકીએ આપણે ને બેટર કરી શકીએ, જે છે એનાથી બી સારું. એ રીતેનું બધું છે. જોઈએ હેડો, તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કેમ કે ઘણી મહેનત લાગે છે. વ્લોગ ને રીલ ને એડિટિંગ ને બધું દુનિયાભરનું આવે છે. ને સાથે સાથે તમે જો એ લાઈક ને ફોલો કરો તો સારું, ને સબસ્ક્રાઈબ કરો તો વધારે સારું. ને વિડીયો જોતા રહેજો. ચાલો.